सब चरिता अगली कथा ये सुनो मन माई रे अगली कथा ये सुनो मन माई रे विश्वामित्र महामुनि ज्ञानी विश्वामित्र महामुनि तपस्वी विश्वामित्र પોતાના આશ્રમની અંદર યજ્ઞ કરે છે પણ મારીચ અને સુબાહુ એ યજ્ઞ પૂર્ણ થવા નથી દેતા ત્યારે એને ખબર પડી કે હો અયોધ્યાના રાજમહેલની અંદર ચાર કુમારોનો પ્રાદુર્ભાવ થયો માટે ચાલ એમાંથી 2 કુમારની માગણી કરી જેથી કરી મારો યજ્ઞ પૂર્ણ થાય અયોધ્યાના એ સીમાડા ઉપર જ્યારે આવ્યા છે મહામુનિ તપસ્વી વિશ્વામિત્ર કોઈ આવીને મહારાજ દશરથને કીધું કે બાપજી પધાર્યા છે અગલી કથા એ સુનો હે મન માઈ અગલી ખબર પડી કે હો મારા આંગણે આજે ભારત વર્ષનો ઋષિ આવે કોઈ દિવસ ઋષિ પોતાનો આશ્રમ છોડીને આવે નહીં પણ આજે કદાચ જો આવતા હોય તો એમાં મારું હિત સમાયેલું મારું કલ્યાણ કરવા માટે આવતા સ્વાગત કરવા માટે પોતાના સમાજને સાથે લઈ અને આગતા સાધતા કરવા માટે સામૈયા લઈને જાય છે પધારો બાપજી પધારો આજે મારી અયોધ્યા આજે પાવન થઈ ગઈ બાપ રાજમહેલ ની અંદર લઈ આવે છે ત્યારે પૂછે છે કે બોલો બાપજી અહીંયા આવવાનો પરિશ્રમ આપે ઉઠાયો અરે એવું હતું તો મને બોલાવી લેતો મહારાજ દશરથ કહે મને બોલાવી લેતો હું આવત ત્યાં વિશ્વામિત્રએ કીધું મહારાજ અમુક કાર્ય એવા હોય છે કે જાતે કરવા પડતા હોય છે બોલો બાપજી શું સેવા કરો વિશ્વામિત્રએ કીધું કે મેં સાંભળ્યું છે કે તમારે આંગણે 4 પુત્રનો જન્મ થયો હા બાપજી આપના આશીર્વાદ થકી 4 કુમારો મારા આંગણે રમે છે હે મહારાજ એમાંથી હું માત્ર 2 કુમારની માગણી કરવા આવ્યો છું કારણ હજારો વર્ષોથી ચાલતો મારો યજ્ઞ મારા આશ્રમની અંદર
મારીચ અને સુબાહુ પૂર્ણ થવા નથી દેતા. આ બે રાક્ષસો જેથી કરી આપ તો ક્ષત્રિય ધર્મનું પરિપાલન કરવા વાળા છો. મોકલો બે કુમારોને મારી સાથે, યજ્ઞની રક્ષા થશે અને એનું પુણ્ય તમને મળશે. બાપ વાત જ્યારે દશરથે સાંભળી ત્યારે કીધું કરે બાપજી વિચાર તો કરો, હજી તો મારા બાળકો નાના છે. મહારાજ ક્ષત્રિયને માટે કોઈ નાનું મોટું હોતું જ નથી. એના માટે તો એક ધર્મ એ જ મહત્વનો હોય છે. એટલા માટે એકલા રામને નથી માંગ્યા. જો આ ભારત દેશનો ઋષિ એનો વિવેક જો એકલા રામને નહીં પણ સાથે લક્ષ્મણને પણ માગણી. કારણ કે રામ છે જ્ઞાન છે, લક્ષ્મણ છે વૈરાગ્ય છે. અધ્યાત્મિક જગતની અંદર એકલું જ્ઞાન મહત્વનું નથી, એની સાથે વૈરાગ્ય ભળે ને તો આપણો મનોરથ કરી શકે. એટલા માટે બંનેની માગણી કરી. અનુજ સમેત દેહુ પ્રેમના તાંતણે મહારાજ દશરથ બંધાયા છે. અને ત્યારે વશિષ્ઠજીએ ઊભા થઈને આજ્ઞા કરી, બાપ વિશ્વામિત્ર તપસ્વી મહામુનિ આવ્યા છે, ખાલી હાથે પાછા કેમ જાય? બાપ તમારો તો ધર્મ છે, રાજ ધર્મ, ક્ષત્રિય ધર્મ કેમ ભૂલી જાઓ છો? યજ્ઞની રક્ષા કરવી એ તમારો ધર્મ છે. મારી તમને આજ્ઞા છે, તમે બંને ભાઈઓને તૈયાર કરી મોકલી દો. જ્યારે યજ્ઞ પૂરો થશે ત્યારે પાછા આવીને મૂકી જશે. આજે ગુરુની આજ્ઞા થઈ, બંને ભાઈઓને તૈયાર કર્યા છે, રામ અને લક્ષ્મણને, અને આજ્ઞા કરી કે જાઓ ગુરુના એ યજ્ઞને પરિપૂર્ણ કરો. માતા પિતાને પગે લાગ્યા છે. રામ અને લક્ષ્મણ એ ગુરુ વિશ્વામિત્રની સાથે એના આશ્રમ તરફ પ્રસ્થાન કરે. રસ્તાની અંદર તાડકા, મહારાક્ષસી તાડકા ભયંકર, એના જ આ બે દીકરા મારીચ અને સુબાહુ. પણ એ તાડકાનો વધ કર્યો છે, આગળ જાય છે, અનેક લીલાઓ કરે છે, ભગવાન બાળ લીલાઓ. ખુદ વિશ્વામિત્રને એમ થાય છે ખરેખર આ બ્રહ્મ છે કે શું? પણ તાડકાનો વધ કર્યા પછી વિશ્વામિત્રને ખાતરી થઈ ગઈ કે નહીં, આ બ્રહ્મ હોય તો જ આ બની શકે, નહીતર ન બની શકે. આશ્રમે આવે છે, 4 દ્વાર છે, ચારેય દ્વાર ઉપર રામ લક્ષ્મણની ચોકી છે. યજ્ઞ શરૂ થાય છે.
યજ્ઞનો ધુમાણો આમ આકાશ તરફ ગતિ કરે છે. મારીચ અને સુબાહુને ખબર પડી. ખડખડાટ હાસ્ય કરતા કરતા આવે છે. યજ્ઞમાં હાડકા નાખે છે, મદિરા નાખે છે, અપભ્રંશ કરે છે, ભ્રષ્ટ કરે છે. અને ત્યારે ભગવાન રામે એક જ્યાં બાણ માર્યું, એ સુબાહુ જે રાક્ષસ હતો એ તો ધરતી ઉપર પડી ગયો પછડાઈને. બાણ લાગ્યું છાતીમાં. પણ મારીચ નામનો જે અસુર હતો, એ મારીચ નામનો જે અસુર, એને ભગવાને ફણા વગરનું બાણ માર્યું. એ ફણા વગરનું બાણ માર્યું ને એને દૂર દૂર સમુદ્રના કિનારે ફેંકી દીધો. ચિત્ત બ્રહ્મ થયો. બસ રામ 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 નું રટણ શરૂ થયું. આવી રીતે બે અસુરોનો એ વિનાશ કરી અને યજ્ઞ જે અધૂરો હતો વર્ષથી, એ યજ્ઞને પરિપૂર્ણ કર્યો. પછી તો રામ અને લક્ષ્મણ વિશ્વામિત્રજીની સેવા કરે છે. ખૂબ શાસ્ત્ર, અસ્ત્ર શાસ્ત્રની વિદ્યા ખૂબ ભણે છે. બલા અને અતિબલા નામની વિદ્યાનો અભ્યાસ કર્યો. આ બલા અને અતિબલા વિદ્યા એવી હતી કે એનાથી ભૂખ અને તરસ ન લાગે, જેને આ વિદ્યા સિદ્ધ કરી લીધી હોય. એટલે બલા અને અતિબલા વિદ્યાને સિદ્ધ કરી અનેક શાસ્ત્રોનું પઠન કર્યું છે, જ્ઞાન મેળવ્યું છે. એમાં એક દિવસ પ્રાતઃ કાળે એવું બને છે કે કોઈ સેવક આવી અને સંદેશો વિશ્વામિત્રના હાથમાં સોંપીને વયો જાય છે. સંદેશો જોયો તો અંદર લખ્યું હતું, મિથિલા નગરી અને એના સમ્રાટ મહારાજ જનક વિદેય એ પોતાની કન્યા સીતાનો સ્વયંવર રચે છે અને આમંત્રણ આપ્યું છે. એટલે વિશ્વામિત્રજી પૂછે છે, બેટા રામ, જવું છે સ્વયંવરમાં? પ્રભુ રામે કીધું કે જેવી આપની ઈચ્છા, હું તો શું કહી શકું. ભલે બેટા. અને બીજા દિવસના પ્રાતઃ કાળે રામ, લક્ષ્મણ અને વિશ્વામિત્ર, એમ કહેવાય કે જનકપુરી મિથિલા નગરી તરફ પ્રસ્થાન કરે છે. અનેક જંગલો ઉપવનોને વટાવતા વટાવતા આગળ જાય છે. એમાં એક નીરવ શાંતિ ભરેલો એક આશ્રમ છે. શાંત સાવ, કોઈ છે એમ નથી. એમાં એક આમ આમ પંખીનો કલરવ પણ સંભળાતો નથી, એવું એવી શાંતિ. એ આશ્રમ જોયો અને આશ્રમની બહાર એક મોટી શિલા પડેલી હતી. રામે કુતૂહલવશ પૂછ્યું, કારણ કે એ તો અંતર્યામી છે, પણ છતાંય આજે ગુરુને મોટાઈ આપી. જો ગુરુદેવ, આ આશ્રમ કોનો છે? આ કેમ આમાં કોઈ રહેતું નથી? શાંત કેમ છે? ત્યારે વિશ્વામિત્રજીએ કીધું કે બેટા, એ આશ્રમ મહાન તપસ્વી ગૌતમ મુનિનો છે. એક દિવસના સમયે ગૌતમ આ આશ્રમની તપશ્ચર્યા કરતા હતા. દિવ્ય દાંપત્ય જીવન હતું. એમની પત્ની અહલ્યા મહાન પતિવ્રતા ધર્મનું પાલન કરતી હતી. જગતને દિવ્ય ગ્રહસ્થાશ્રમી ધર્મનો આદર્શ બતાવતી. પણ પ્રભુ, એક દિવસ ઇન્દ્રએ એની સાથે કપટ કર્યું અને છળ કપટ કરી અને એ અહલ્યાને પોતાના સતીત્વમાંથી ભ્રષ્ટ કરી. જ્યારે ગૌતમને ખબર પડી અને ત્યારે અહલ્યાને શ્રાપ આપ્યો કે જા, તું આ ધરતી ઉપર શિલા થઈને પડી રહેજે. ત્યારથી આ શિલા થઈને પડી છે. પણ પછી એમ કહેવાય છે કે ગૌતમે એને શાપનું નિવારણ બતાવ્યું કે જ્યારે ત્રેતાયુગની અંદર રામનો જન્મ થશે, આ બાજુ આવશે, ત્યારે એના ચરણ રજનો તને સ્પર્શ થશે તો તું મૂળ સ્વરૂપે પ્રગટ થઈશ. બેટા રામ, આપણા આગમનની રાહ જોઈ રહી છે. આજે ઘણા સમયથી આ પડી છે, ઉતાર કરો બાપ. અને ત્યારે ભગવાન તો મર્યાદા પુરુષોત્તમ હતા, અને એમાં આ તો ગુરુ પત્ની, એને ચરણ સ્પર્શ કઈ રીતે કરાવાય? તો પાપ લાગે. પણ
ભગવાન શ્રી રામ જ્યાં ઊભા હતા ત્યાંથી એક ડગલું પાછળ હટી ગયા અને એ જ સમયે પવનની એક ફૂંક આવી અને ભગવાનના જ્યાં પગલા પડ્યા હતા ત્યાંથી એક થોડીક રજ ઉડી અને આ શિલા ઉપર પડી. એ જ સમયે શિલામાંથી મહાન તપસ્વી અહલ્યા મૂળ સ્વરૂપે પ્રગટ થઈ. ધન્ય હો ધન્ય હો ધન્ય હો મારા નાથ, આજે મારા જેવી પતિતાનો ઉદ્ધાર તમે કરાવ્યો છે. ભૂલ થાય, જો બધાથી ભૂલ થાય, પણ એ ભૂલ થાય એટલે એનો અર્થ એવો નથી કે એને છોડી દેવું, એને ત્યાગી દેવું, એનો તિરસ્કાર કરી દેવો. એ તો અપરાધ છે. ભગવાન રામે જગતને આ આદર્શ બતાવ્યો છે કે ભૂલ થઈ ગઈ એનાથી, એની સાથે કપટ થયું. ઇન્દ્ર રમત રમી ગયો એની સાથે, છેતરીને છળકપટ કરીને. એમાં એનો તો કોઈ વાંક નહોતો, પણ છતાંય એની સજા ભોગવી લીધી છે. અને ત્યારે ભગવાને એનો ઉદ્ધાર કર્યો છે, પતિત નો ઉદ્ધાર કર્યો છે. રઘુપતિ રાઘવ હતા, રાજા રામ તો થશે, અને આ એક બિરુદ મળ્યું અહીંયા, પતિત પાવન. ભગવાન રામનું નામ પતિત પાવન થયું છે. અને હવે જલ્દી મિથિલા નગરીમાં જનકપુરીમાં જાય એટલે સીતાજીને પ્રાપ્ત કરે, એટલે પતિત પાવન સીતારામ આખી લીટી વાક્ય પૂરું થઈ જાય. આઈએ ક્યાંથી આગળ જાય છે? રઘુપતિ રાઘવ હે રાજા રામ, પતિત પાવન સીતા. આગળ જાતા જાતા અનેક આશ્રમો પસાર કરતા વનો ઉપવનો આવે છે. એમાં પતિત પાવની માં ભાગીરથી ગંગાના દર્શન કરે છે. વિશ્વામિત્રે પરિચય કરાયો, બેટા તમારા કુળની અંદર એક પ્રતાપી રાજા થઈ ગયો, મહાન સમ્રાટ રાજા ભગીરથ, જેની કઠોર તપશ્ચર્યાથી સ્વર્ગમાં વહેતા ગંગાનું અવતરણ પૃથ્વી ઉપર કરાયું છે. બેટા આ તો તમારા કુળની માં છે, વંદન કરો. ભગવાન રામ અને લક્ષ્મણે ગંગાને વંદન કર્યા છે, પવિત્ર નિર્મા સ્નાન કર્યું છે, પોતાના પૂર્વજોનું તર્પણ કર્યું છે.
ચાલતા મિથિલા નગરીમાં પહોંચ્યા છે. મહારાજ જનકને પણ ખબર પડી કે હો બાપજી પધાર્યા છે. વિશ્વામિત્ર બાપજી એની સાથે બે કુમારો છે અને એ પણ આગતા સ્વાગતા કરવા માટે નીકળ્યા. બંને કુમારોને જોઈ જનક વિદેહી પણ આકર્ષિત થઈ ગયા છે અને યોગ્ય ઉતારા આપ્યા છે. બાપજી પધાર્યા છો તો ભલે પધાર્યા, કારણ કે મારી કન્યા જે સીતા છે એનો સ્વયંવર છે, માટે તમારા જેવા મહાપુરુષો જો આશીર્વાદ આપશે તો મને બહુ આનંદ થશે. એટલે એને રહેવાની ઉતારાની બધી વ્યવસ્થા કરી અને પછી તો રામ અને લક્ષ્મણ રાત દિવસ ગુરુની સેવા કરે છે અને પુષ્પ વાટિકાની અંદર પુષ્પ લઈ અને ગુરુને આપે. એક દિવસ એવી ઘટના ઘટે છે કે જગત જનની માં જાનકી સીતા પોતાની સખીઓની સાથે એ પણ માં ભવાનીની પૂજા કરવા માટે જાય છે. આ બાજુ રામ અને લક્ષ્મણ એ પણ પુષ્પ વાટિકાની અંદર પુષ્પ છૂટવા માટે આવે છે. અને ત્યારે એક દાસીએ જોયું કે હો આ કુમારો કોણ છે. આવીને કીધું કે રે સીતા જોતો ખરા આ પુષ્પ વાટિકાની અંદર કોણ આવ્યું છે. અને ત્યારે એ જોવે છે રામ અને સીતાનું પ્રથમ મિલન બગીચામાં થયું છે, પુષ્પ વાટિકા. પણ કેટલી મર્યાદા છે, કેટલી મર્યાદાનું જતન થઈ રહ્યું છે. આ દેશની દીકરી માં ભવાનીની પૂજા કરવા આવે છે. જો આ દેશની દીકરી જ્યારે પ્રભુતામાં પગલા માંડે, જ્યારે પરણીને સાસરવાડ જાય એના પહેલા જો શક્તિની ઉપાસના કરશે અને આ દેશનો યુવાન જો ગુરુની ઉપાસના કરશે તો વાંધો નહીં આવે. એનું દાંપત્ય જીવન બગડશે નહીં ક્યારે. એટલે આયા જગત જનની માં જાનકી રામને જોઈ અને થયું કે હો પ્રભુ હજારો જન્મોથી વિખૂટો પડી ગયેલો જીવ આજે તમને પ્રાપ્ત કરવા માટે બસ મને મળે તો મારો રામ મળે. અને માં ભવાનીની સ્તુતિ કરે છે. જય 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 ગિરિવર રાજ કિશોરી. હે માં ભવાની, હે ભગવતી, હે માં જગદંબા, આજે તારી પાસે દીકરી બનીને આવી છું, કઈ માગવા નથી આવી માં, પણ મને બસ રામનું સાનિધ્ય મળે, મને મારો રામ મળે. આજે વિખૂટો પડી ગયેલો જીવાત્મા પરમાત્માને મળવા માટે આતુર બન્યો છે. આ બ્રહ્મ સંબંધની કથા છે. જો હાથમાં પૂજાનો થાળ છે, આરતી છે, ભગવતી માં જગદંબાને સ્તુતિ કરે છે. જય જય ગિરિવર રાજ કિશોરી ઉમા મહેશ ચંદ્ર ચકોરી.
કરીને ભક્તિ તારી તુદે આરતી ઉતારી છે, આંખમાં આંસુ છે. હે માં તારી દીકરી બની, બીજું અને દીકરી માની પાસે ન માગે તો કોની પાસે માગે માં? એમ કહેવાય છે કે માં ભગવતી આદ્ય શક્તિ માં ભવાની પ્રસન્ન થાય, મૂર્તિ ખડભડે છે અને અવાજ આવે છે, મંદ મંદ હસે છે આજે પથ્થરની મૂર્તિ. બેટા ચિંતા ન કરીશ, તને સાંવરિયો જરૂર મળશે, જા મારા આશીર્વાદ છે. અને ગળામાં જે પુષ્પમાળા પહેરી હતી એમાંથી એક પુષ્પ જાનકીજીના એ પાલવમાં પડે છે આશીર્વાદ રૂપે. જા બેટા તારું કલ્યાણ થાય. ભગવતી માં સીતાને બહુ આનંદ થયો છે. ત્યાર પછી સ્વયંવર રચાય છે અને ધનુષ્ય ભંગની એક એવી શરત રાખેલી હોય છે. એમાં ઘણા ઘણા રાજાઓ આવે છે, ધનુષ્ય ઉપાડી પણ નથી શકતા, પણ ભગવાન રઘુકુલભૂષણ ભગવાન રામ વિશ્વામિત્રજીની આજ્ઞાનું પરિપાલન કરી એની આજ્ઞા શિરોમાનને ચડાવી અને એમ કહેવાય છે કે ધનુષ્ય જ્યારે ઉપાડે છે ત્યારે ધનુષ્ય ના 3 ટુકડા થઈને ધરતી ઉપર પડી જાય છે, ધનુષ્ય ભંગ થાય. અને પછી સીતાજી પોતાની સખીઓની સાથે જયમાળા લઈ અને ભગવાન રામના ગળામાં આરોપે છે. એટલે વિશ્વામિત્રએ કીધું કે ભાઈ વિવાહ તો થઈ ગયા છે, બંને એકબીજાના ગળાની અંદર પુષ્પમાલા પહેરાવી છે, એટલે વિવાહ સંપન્ન થઈ ગયો. પણ વિધિ વિધાન પૂર્વક કુળ ગોત્રની મર્યાદા પ્રમાણે વિધિ વિધાન પૂર્વક વિવાહ કરવો બહુ જરૂરી છે. અને આજ્ઞા આપી મહારાજ જનકે સંદેશો લખી પોતાના માણસોને મોકલ્યા કે જાઓ અયોધ્યાની અંદર મહારાજ દશરથને આ સંદેશો આપજો અને કહેજો કે જાજેરી જાન જોડી અને આવે. સંદેશો મહારાજના હાથમાં આવે છે અયોધ્યામાં દશરથ મહારાજના. જોયું ત્યાં તો રાજી રાજીના રેડ થઈ ગયા. ઓહો મારા દીકરાનો વિવાહ, મહારાજ જનકે મને કેણ મોકલ્યું એની દીકરી સીતાનો વિવાહ મારા રામની સાથે. માતાઓએ જ્યારે સાંભળ્યું ત્યારે ક્યાંય હરખ હરખમાતો નથી કે હો અમારો રામ પરણશે, અમારા રામના વિવાહ, એથી પૂરું બીજું શું હોય. અને પછી તો વેરડા જોડા છે, વાજતે ગાજતે જનકપુરીની અંદર આવ્યા છે, ઉતારાની વ્યવસ્થા કરી છે, સામૈયા કર્યા છે. પણ પછી મહારાજ જનકને એમ થયું કે ઓહો આવો વેવાય મને જિંદગીમાં નહીં મળે, એટલે એને પોતાની 4 કન્યાઓ એ કુમારોની સાથે પરણાવવાનો નિર્ણય કર્યો. સીતાનો વિવાહ રામની સાથે થયો, ભરતની સાથે માંડવી એનો વિવાહ થયો, શત્રુઘ્નની સાથે શ્રુતકેતી એનો વિવાહ થયો, અને લક્ષ્મણની સાથે ઉર્મિલા એનો વિવાહ. 4 મંડપ રોપ્યા છે મિથિલા નગરીમાં, જનકપુરીમાં. અને
ચારે ચાર દીકરીઓ એમ કહેવાય કે જ્યારે મંડપમાં જ્યારે આવે છે એની કન્યાદાનનો સંકલ્પ થાય છે, વિધિ વિધાન પૂર્વક એ બધું કાર્ય સંપન્ન થતું જાય છે. અગ્નિની સાક્ષીમાં ચાર ફેરા લીધા છે. કરિયાવર દાયજો પોતાની દીકરીને ગાડા ભરી ભરીને આવી છે. મહારાજ જનક એના દાયજામાં શું બાકી હોય સાહેબ? પોતાની દીકરી એને બહુ વાલી હતી, ખૂબ દાયજો આપ્યો છે, પણ વિદાયનો જ્યારે સમય આવે છે ત્યારે મહારાજ જનકનું મન ના પાડે. ઓહો, હું વિદાય કેમ આપું? એક નહીં પણ મારા ઘરમાંથી ચાર ચાર દીકરીઓ વિદાય થઈ જાય તો મારું ઘર ખાલી થઈ જાય. શું કરવું? એક બાપનું હૈયું આજે ભાંગી પડ્યું છે. વિદાય નથી આપતા. કાલે વિદાય આપીશ, કાલે વરી કહે તો વરી એમ કે કાલે વિદાય આપીશ. આમ કાલ 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 કરતા મિથિલા નગરીની અંદર જાન 1 મહિનો સુધી રોકાણ. સાહેબ 1 મહિનો વિવાહ થઈ ગયા પછી 1 મહિનો જાન રોકાણી. કાલે વિદાય આપીશ, કાલે વિદાય આપીશ, કારણ કે એક બાપ છે. એક દિવસ વશિષ્ઠ, વિશ્વામિત્ર, બધા ઋષિ મુનિઓ મહારાજ જનકને કહે છે, મહારાજ ક્યાં સુધી આમ રોકી રાખશો? દીકરીઓ તો પારકું ધન કહેવાય, એને તો એક દિવસ વડાવવી જ પડે. તમે કાલ 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 કરતા ક્યાં સુધી? જાજો મોહ ન રાખતા. દીકરી એ તો પારકી થાપણ છે. રાજા હોય કે રંગ, દીકરી ક્યારે બાપને ઘરે ન શોભે, દીકરી એના સાસરવાસની અંદર જ શોભે. માટે તૈયાર કરો. ચારેય દીકરીઓને તૈયાર કરી છે. સખીઓ બધી મળવા આવી છે. બધાની આંખમાં આંસુ અને આ બાજુ વિદાયની સંપૂર્ણ તૈયારી છે. વેરડા જોડાયા, 4 વેરડા જોડાયા છે ચારેયની માટે. અને આંસુ ભરી આંખે ચારેય દીકરીઓ જ્યારે વેરડામાં બેઠી, જનક મહારાજ ચારેયને વિદાય આપે છે. એક પછી એક માથે હાથ મૂકે છે. બેટા, કઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. આમ કરતા 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 જ્યારે જાનકીજીનું જે વેરડું છે સીતાનું, ત્યાં જ્યારે જનક આવ્યા ને ત્યારે જનક મહારાજ ભાંગીને ભૂકો થઈ ગયા. બેટા, આજથી તારું અને મારું જીવન હવે જુદું થાય. એક બાપ પોતાની દીકરીને જ્યારે વિદાય આપે છે ત્યારે બાપ જીવનમાંથી સર્વસ્વ બધું હારી જાય. 40-45 વર્ષનો બાપ હોય પણ એ જ્યારે પોતાની દીકરીને જ્યારે વિદાય આપે ને ત્યારે એવું લાગે કે એના આયુષ્યમાંથી 15 વર્ષનો ઘટાડો થઈ ગયો. બાપ ઘરડો દેખાવા લાગે. આ વેદના છે, આ પીડા છે કન્યા વિદાયની. બાપ અને દીકરીનો સંબંધ અદ્ભુત છે. એમાં કન્યા વિદાયનો પ્રસંગ તો બહુ કરુણ છે. ગમે એવો બાપ કઠણ છાતીનો હોય, અનેક શત્રુઓ જ્યારે હામાં આવતા હોય છતાં જેની છાતી ન પતરે, પણ એ બાપ જ્યારે પોતાની દીકરીને વિદાય આપતો હોય ત્યારે ભાંગીને ભૂકો થઈ જાય. પુરુષ રડે ને એ સારો ન લાગે, પણ જે બાપ પોતાની વહાલ સોઈ દીકરીને જ્યારે વિદાય આપતો હોય ને ત્યારે જે બાપની આંખમાં આંસુ હોય ત્યારે બાપ બહુ રૂડો લાગતો હોય કે હો મારા જીવનમાંથી હાવ બધું લૂંટાઈ ગયું.
થાંભલાનો એક ટેકો લઈને બાપ વિચારો થઈ ગયો હોય ત્યારે, અને બધાને મળી અને છેલ્લે દીકરી જ્યારે બાપને મળવા, દીકરી છેલ્લે બાપને મળે છે. જુઓ શું કામે? કારણ કે દીકરીને એમ છે કે હું પેલા મારા બાપને મળી લઈશ ને પછી આ બધાને મારે મળવાનું છે, ત્યાં સુધી મારો બાપ ધીરજ નહીં રાખી શકે. અને બધા સગા સંબંધીઓને, ભાઈઓને, ભાભીઓને, માને, બહેનોને, સખીઓને, સહેલીઓને બધાને મળી જ્યારે છેલ્લે બાપની પાસે આવે ત્યારે બાપને આમ ભેટી પડે, બાપુજી તમારું ધ્યાન રાખ. દીકરી જાતા જાતા માને ભલામણ કરતી જાય, માં મારા બાપને કોઈ વાતનું ઓછું ના આવે, એનું ધ્યાન રાખજે માં. અને બાપને પણ પીડા હોય, વેદના હોય કે જ્યારે હું બારગામથી ઘરમાં પગ મૂકું ત્યારે મારી આ દીકરી તરત જ મને પૂછવા આવે, કેમ છો બાપુજી, આવી ગયા? પણ હવે આના ગયા પછી આ પૂછનાર જગતમાં મારા ઘરમાં કોણ હશે? કોણ મને પૂછશે? દીકરી છે એ બાપનું હૈયું છે. દીકરો કદાચ બાપનો જમણો હાથ થઈને બાજુમાં ઊભો રહી શકે, પણ દીકરી તો બાપનું હૈયું છે. અને હૈયામાં જ શ્વાસ હોય એટલે એક દિવસ તો દીકરીને ઉડાવી જ પડે. કારણ કે જેટલો શ્વાસ આપણે અંદર લઈએ છીએ ને એને પાછો બહાર છોડવો પણ પડે છે બાપ. એટલે દીકરીને તો ગમે ત્યારે વઢાવી જ પડે, એમાં કોઈનું કાંઈ નહીં, રાજા હોય કે રંક. અને એ બાપની આંખમાં જ્યારે અશ્રુ હોય, વેદના હોય, ત્યારે એમ કહેવાય કે ગામના ઝાડવા પણ રડતા હોય. દીકરી વિદાય થતી હોય, વેરડામાં બેઠી હોય ત્યારે ગામના ઝાડવા રડતા હોય કે હો હમણાં અમારી ડાળીએ ડાળીએ આ રમતી હતી અને એટલી વારમાં આ સાસરે સિધાવે છે. અને ત્યારે અવિનાશ વ્યાસના શબ્દો યાદ આવે સાહેબ. બાપની આંખમાં આંસુ હોય, માની આંખમાં આંસુ હોય, બહેનોની આંખમાં આંસુ હોય, સહેલીઓની, સખીઓની આંખમાં આંસુ હોય, પણ ખબર ન પડે કે આંસુ સુખનું છે કે દુઃખનું. આજ દિવસ સુધી મેડિકલ સાયન્સની અંદર એવી લેબોરેટરીઓ છે કે જેમાં આપણે આપણા બ્લડનું ગ્રુપ આપણે જાણી શકીએ કે આ ગ્રુપનું બ્લડ છે, આ ગ્રુપનું બ્લડ છે. પણ આજ દિવસ સુધી કોઈ એવી લેબોરેટરી નથી થઈ કે આંખના આંસુને પારખી શકે કે આ સુખનું છે કે દુઃખનું. એ તો વેદના હોય એ જ જાણી શકે. એટલા માટે કવિ હે અવિનાશ વ્યાસ આમ જુઓ તો આંસુ સહના પાણી રે પાણી હો જુઓ આંસુ સહના પાણી જે સુખનું છે કે દુઃખનું તો કોઈ શક્યું કોઈ શક્યું બેના રે ઓ જોજે પાપણ ના ભીના દીકરી
દેખ તારું કોઈથી નજરું ના મહારાજ દશરથ જનકના ખોળામાં માથું મૂકે છે. બાળક જેમ રડતો હોય ધ્રુસકે ધ્રુસકે રડે છે. બાપજી, આજ દિવસથી આ મારી ચારે ચાર કન્યાઓ તમારા હાથમાં હું સુપ્રત કરું છું. બાપ, ક્યારેક એની ભૂલ થઈ જાય તો એની ભૂલ એની નથી પણ અમારી છે, અમારા સંસ્કારોની છે એમ ગણી અને તમે એને માફ કરી દો. વિદાય ચારેય કન્યાઓને આપે છે. જનક જેવો જનક વિદેહી, જેને શરીર અને આત્મા જુદું કરી દીધું, વિદેહી એને કહેવાય. દેહથી પર આ માણસ, છતાંય આજે એ દીકરીની વિદાયનો એક ખટકો એના હૃદયની અંદર ખૂંચી રહ્યો છે. ભારત વર્ષના મહાન ઋષિ કણવ એ જ્યારે પોતાની પાલક દીકરી એને જ્યારે વિદાય આપે છે ત્યારે એ બોલ્યા છે કે હો, અમારા જેવા વિરક્ત મહાપુરુષોની જો આ દશા થાય છે તો જગતમાં રહેવા વાળા સામાન્ય બાપની હું દશા થતી હશે. શકુંતલાને જ્યારે વિદાય આપે છે ને ત્યારે કણવ મુનિ રડે છે. આ દેશનો ઋષિ રડે છે, નહીતર એને શું મોહ માયા અને મમતા. દીકરી પાત્ર એવું છે કે જ્યારે ઘર છોડે ને ત્યારે વેદના સિવાય બીજું કાંઈ મૂકીને નથી જતું. બાપનો ખજાનો છે દીકરી. એટલા માટે કવિ દાદ બાપુ પણ કહે કે લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો. મણિધરની માથેથી જેમ મણી લઈ લે અને મણિધર જેમ માથા પછાડે ધરતી ઉપર, એવી દશા એક બાપની થાય છે. મારો લાડનો ખજાનો આજે લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો. દાદ કે હું જોતો કાળજા કેરો આજ ગાંઠથી છૂટી મમતા રૂવે જે મમતા રૂવે જે મવેરુમાં મારો વીરડો ફૂટી ગયો. કાળજા કેરો કટકો ગાંઠથી છૂટી ગયો. બધા સમજાવે છે મહારાજ, તમે જ ભાંગી પડશો તો પછી આ બીજાને શું થશે. અને એ ચારે ચાર વેરડાઓને વિદાય આપી દૂર દૂર આમ ધૂળ ઉડતી હતી ત્યાં સુધી વેરડાને જોતા રહ્યા મહારાજ. આ પીડા છે, આ વેદના છે બાપની. ભલભલા બાપ ભાંગી પડે. દીકરી પાત્ર એવું છે. અયોધ્યાની અંદર આવે છે અને પછી સ્વાગત થાય છે, પોખણા થાય છે, આરતી ઉતારે છે માતાઓ.
એક સાથે ચાર ચાર કુમારોનો વિવાહ થયો. અયોધ્યા વાસીઓનો આનંદ 4 ગણો વધી ગયો. પણ સમય જતા જ્યાં વધારે સુખ હોય ને ત્યાં દુઃખ આવવાનો સંભવ છે. અતિશય જ્યાં જ્યાં અતિશય શબ્દ લાગે છે ને એનાથી બહુ સાવધાન રહેવું. જ્યારથી રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્નનો વિવાહ થયો અને અયોધ્યાનો આનંદ દિવસે 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 ન વધે એટલો રાતે રાતે ન વધે એટલો દિવસે વધતો જાય. કુદરતે કાંઈક નવું જ નિર્માણ કરી રાખ્યું છે. કોને ખબર. મહારાજ દશરથને એમ થાય છે કે હવે મારો આ રાજકાજ સોંપી દેવું જોઈએ રામ. એનો રાજ્યાભિષેક કરી દઉં એટલે શાંતિ. વશિષ્ઠજીને કીધું. વશિષ્ઠજીએ કીધું કે હા, એ વાત બરાબર. યોગ્ય સમયે યોગ્ય પાત્રતાના હાથમાં એ સોંપી દેવાય. એના માટે કોઈ મુહૂર્ત જોવાનું ન હોય. જે ઘડીમાં જે મુહૂર્તમાં રામ ગાદી ઉપર બેસે એ જ મુહૂર્ત એના માટે છે. મહારાજ દશરથે કીધું ભલે આવતીકાલે આપણે રામનો રાજ્યાભિષેક કરી. આવતીકાલ કરવા ગયા જો સત્કર્મને હંમેશા માટે મુલતવી ન રાખ. સત્કર્મ મનમાં વિચાર આવે કે મારે આ સત્કર્મ કરવું છે એટલે તરત એનો અમલ કરી દેવાનો. બાકી કાલે કરશું, પરમ દિવસે કરશું, કોને ખબર છે કાલની સાહેબ. કાલ કરવા ગયા અયોધ્યાનું રામ રાજ્ય 14 વર્ષ સુધી પાછું ફેલાયું. રામાયણ આ સંદેશ આપે છે આપણને. સત્કર્મમાં કોઈ દિવસ વિલંબ ન કરવો. અને આ બાજુ બધાને ખબર છે આખા નગરને શણગારવામાં આવ્યું છે અયોધ્યાને. કઈ કઈને આશ્ચર્ય થયું કે આ શું. અને માં કૌશલ્યાએ તો હરખમાં ને હરખમાં સોનાનો હાર હતો એની દાસીને ભેટ આપી દીધો કે મારા રામનો રાજ્યાભિષેક થવાનો. આ તો અત્યારે આપું છું, પણ જ્યારે રાજા થઈ અને ગાદી ઉપર બેસો ને ત્યારે તો હું તને વિશેષ ભેટ આપીશ. એ હાર લઈ અને દાસી આમ બરાબર નીકળે રાજમહેલમાં અને એને સામી કૈકેયીની દાસી મંથરા મળી. મંથરાએ કીધું આ સોનાનો હાર? તો કે હા, મારા મહારાણીએ આપ્યો છે. કેમ? અરે આવતીકાલે રામનો રાજ્યાભિષેક થવાનો છે, એની ખુશાલીમાં આપ્યો. મંથરાના મનની અંદર વિષ રેડાયું કે કૌશલ્યા એની દાસીને સોનાનો હાર આપે અને મને કાંઈ ના આપે. બસ આ ભેદ ઉભો થયો અને અયોધ્યાનું સુખ ચૈન છીનવાઈ ગયું. કોઈ દિવસ વ્યવહારમાં ભેદ ન કરશો. રામાયણ ઈ બતાવે છે તમને. તમે સંયુક્ત કુટુંબમાં રહેતા હો, સંયુક્ત પરિવારની અંદર રહેતા હો, વ્યવહારમાં કોઈ દિવસ ભેદ ન કરવો. બધાને સમાન વસ્તુ આપવી. કોઈને અસંતોષ થાય એવું વર્તન ન કરવું, કારણ કે નહીતર આવા અનર્થ ઊભા થાય. કુટુંબ તૂટશે, પરિવાર તૂટશે. વ્યવહારમાં ભેદ ન કરવો કોઈ દિવસ. આજે કૌશલ્યાએ વ્યવહારમાં ભેદ કર્યો. પોતાની દાસીને સોનાનો હાર આપ્યો, મંથરાને ના આપ્યો. એટલે એ જ વિષના જીવનમાં રેડાયું અને રામને 14 વર્ષનો વનવાસ હતો. આ બાજુ એ મંથરા આવે છે, કઈ કઈ પૂછે છે કે આ બધું શું છે, તૈયારી શેની છે મંથરા? આ બધી એટલે તમને ખબર નથી રામનો રાજ્યાભિષેક થવાનો છે. તો કે ક્યારે નિર્ણય કર્યો મહારાજે? મંથરાએ કીધું કે તો વાત છે મહારાજ, બધાને ખબર છે, નાના બાળકને, અને તમને ખબર નથી? તમે મહારાણી હોવા છતાં? તો કે ના, કામકાજમાં નહીં, કઈ શૈકા હોય, ભૂલી ગયા હશે તો આજે આવીને કહેશે. મંથરા ધીમે 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 પોતાની માયાજાળ પાથરતી જાય છે અને કહે છે કે તમે આવું ઘોડા રહ્યા. મહારાજને તમે જેટલા સાદા અને સીધા ગણો છો ને એટલા એ સાદા સીધા નથી, મનના બહુ મલિન છે. રામને રાજ્યાભિષેક આપવાનો નિર્ણય બંને ભાઈઓને મુસાળમાં મોકલીને શા માટે લીધો? ભરત અને શત્રુઘ્ન તો મુસાળમાં ગયા છે. પાછળથી આ નિર્ણય લેવાનું કારણ શું? હે મહારાજ,
મને કાંઈ ફરક નથી પડવાનો, હું કાંઈ દાસી મટીને કાંઈ મહારાણી નહીં બનું, હું તો દાસી ને દાસી જ રહેવાની છું, પણ મને ચિંતા તમારી અને તમારા દીકરા ભરતની થાય છે. કારણ કે કૌશલ્યા જ્યારે એ રામ રાજગાદી ઉપર બેસશે ત્યારે કૌશલ્યા રાજમાતા બનશે. પછી તો એનો જ હુકમ હાલશે, પછી તો તમારે તો દાસીપણું જ કરવાનું રહેશે. મને તો એ ચિંતા થાય છે કે તમારે અને ભરતને હાથમાં ભિક્ષાનું પાત્ર લઈ ઘેર ઘેર ભીખ માગવી ન પડે તો સારું. આવો દિવસ આવશે. હજી ચેતી જાઓ. ધીમે 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 માયા જાળમાં એ મંથરા બાંધતી જાય છે અને કઈ કઈને આધીન થતી જાય છે. અને ત્યારે કહે છે કે તો મારે શું કરવું? ત્યારે મંથરાએ કીધું કે એક જ કામ કરો, તમારા માગણાના 2 વચન મહારાજની પાસે છે ને માગી લો બસ. કૌશલ્યાએ કીધું શું માગવું? મંથરા કી ઈ મારે તમને શીખડાવવું પડશે મહારાણી. હા તું કે મંથરા? મંથરાએ કીધું કે જો પેલા વચનમાં એવું માગજો કે જે ગાદી રામને મળે છે એ ગાદી તમારા ભરતને મળે. આ પેલું વચન. પછી બીજા વચનની અંદર એ માગજો કે રામ તપસ્વીનો વેશ ધારણ કરી અને 14 વર્ષ સુધી વનવાસમાં જાય ને વને વન ભટકે એટલે તમારા માર્ગનો કાંટો દૂર થઈ જાય. આ વિષ રેડાયું કઈ કઈ ના એ કાન. ભલે દાસી દીવાબત્તી બંધ કરી દે, અંધારું. કોક ભુવનમાં બેસી જાય છે, જૂના વસ્ત્રો પહેર્યા છે, ધરતી ઉપર પથારી કરી. તારા મહારાજ આવે ને તો કહેજે કે મહારાણીને મજા નથી. ભલે દીવે કેશ વિખરાઈ ગયેલા જૂના કપડા અને ધરતી ઉપર કઈ કઈ પડી છે. મહારાજ આવે છે. હો દાસી, આ બધા અંધારા શેના છે? કોણ જાણે મારા મહારાણીને કાંઈક થયું છે, તબિયત બરાબર નથી. મહારાજ દશરથ કૈકેયીની પાસે જાય છે અને કૈકેયીને આમ જગાડે છે. દેવી શું થયું છે? અરે આવા શુભ પ્રસંગે આવા જૂના કપડા પહેરી કેમ તમે? તમને હરખ નથી? જેમ કાળી નાગણ જેમ ફૂફાડો મારે ને સામે જોયું, લાલ ચોર આંખો થઈ ગઈ. ખબરદાર મહારાજ, મારાથી દૂર રહેજો, મને સ્પર્શ ન કરજો. દેવી આજે શું થયું છે તમને? મહારાજ, અયોધ્યાના નાના નાના બાળકોને પણ ખબર છે કે રામને રાજ્યાભિષેક થવાનો અને હું અયોધ્યાની મહારાણી. મને ખબર ન પડી. આ નિર્ણય તમે ક્યારે લઈ લીધો? દેવી માફ કરજો, ઉતાવળમાં નિર્ણય લેવાયો છે. પણ તમે મને વારંવાર કહેતા હતા ને કે રામને ગાદી આપી દો, રામને ગાદી આપી દો. એટલે તમારા એ નિર્ણયને માન આપીને મેં આજે આ નિર્ણય લીધો છે. હું તમને કેવા આવવાનો જ હતો પણ જરાક મોડું થઈ ગયું રાજકાજના કામને કારણે. અને ત્યારે કૈકેયીએ કીધું બસ કરો મહારાજ, બસ કરો. તમને આજ દિવસ સુધી હું ભોળા માનતી હતી, તમે ભોળા નથી. તમારા હૃદયમાં કપટ છે. રામને રાજગાદી સોંપવાનો નિર્ણય મારા ભરત અને શત્રુઘ્નને મોહાડમાં મોકલી અને પાછળથી લેવાનું કારણ શું છે? તમારા મનમાં કપટ છે? નહીં દેવી, એવું ન બોલો, એવું ન હોય. અરે મેં તો બધાને સાથે રાખીને આ નિર્ણય લીધો. તમને રામ પ્રત્યે અપાર પ્રેમ છે, તમે વારંવાર મને કહેતા હતા, એટલે મેં આ નિર્ણય લીધો. કૈકેયીએ કીધું કે અયોધ્યાની મહારાણીના નાતે એકવાર તો મને પૂછવું હતું. દેવી, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરો. ચાલો ભૂલી જાવ એ બધી વાત, પણ આજની ખુશાલીમાં મારો રામ રાજગાદી ઉપર બેહતો હોય અને એની ખુશાલીમાં આજે માગી લ્યો, શું આપું તમને? કૈકેયીએ કીધું મહારાજ, આપવું બહુ અઘરું છે, વિચાર કરજો.
હે દેવી, તમને અમારા રઘુકુળની રીતની ખબર નથી? રઘુકુલ રીતિ સદા ચલી રઘુકુલ રીતિ. દેવી, અમારા કુળની અંદર એવા રાજાઓ થયા કે જે સત્યને માટે વેચાઈ ગયા. પ્રાણ જાય પણ વચન ન જાય. એ અમારા રઘુકુળ. રઘુકુલ રીતિ સદા ચલી સદા ચલિયા. પ્રાણ જાય